जनता पार्टीना आ देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदीजीनी एक दृष्टिकोणथी 21 वर्षथी लगातार शिक्षणनी चिंता करनार, शिक्षणना दीकरा दीकरीओनी चिंता करनार आ नरेंद्र मोदीजीने આપણે સૌ અંતઃકરણપૂર્વક એમનો આપણે આભાર માનવો ઘટે। નરેન્દ્ર મોદીજીનો સ્વાસ્થ્ય હોય એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ કે વિચાર કરો કે 21 વર્ષ પહેલા ડ્રોપ ઓફ રેશિયો 65% હતો, એટલે કે શિક્ષણમાં ભણતર દીકરા દીકરીઓને कोई भणवा के लई जईने शाळा प्रवेश कराववानी कोईने चिंता न होती। आ नरेंद्र मोदीजीए एक देशना खूणे खूणे आपणा मुख्यमंत्री भूपेन्द्र पटेल पण 3 દિવસથી શાળાના અંતરિયાળ વિસ્તારમાં જઈ અને શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી ઉત્સવને वेगवंतो बनावे। एक एक सचिवों, एक एक मंत्रियों, एक एक धारासभ्यों, एक एक अधिकारीओ छेल्ला 3 દિવસથી दीकरा दीकरीने घर जईने आंगणवाड़ी बाळकोने दोरी लावीने एनुं सन्मान करीने एनी चिंता करे छे। ત્યારે મિત્રો છેવાડાના માનવી સુધી આજે આપણો ડ્રોપ ઓફ રેશિયો 100% છે। કોઈ ઘેર બેઠેલો દીકરા દીકરી નથી, એનું કારણ મોદી છે। અને મોદી જ્યારે ગરીબ, પીડિત, શોષિત, વંચિત, દલિત, આદિવાસી તમામ સમાજ અને ધર્મના દીકરા દીકરીને હાથ પકડીને લઈ જવાનું કામ મોદીજીએ કરેલું છે। ત્યારે હું હૃદયથી એમને સ્વીકારું છું। સરસ્વતી વંદના યોજના હેઠળ એસટી એસટી સમાજની વિદ્યાર્થી બહેનોને જવા માટે સાયકલો પણ આપી રહ્યા છે। ત્યારે સરકાર જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ પણ આપે છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના चैरिटेबल स्कॉलरशिप पर आपे ग्राम शक्ति रेसिडेंशियल स्कूल ऑफ एक्शन विलेज पर करे से रक्षा शक्ति स्कूल नमो लक्ष्मी योजना की जो बात करिए तो ये योजना एटली बड़ी है कि गणता पर टाइम लागे। आ नरेंद्र मोदी जी એટલું આયોજન કરેલું છે